વીરતા, ત્યાગ અને બલિદાનના પરમ પ્રતીક જૂનાગઢના જૂના ગઢમાં સ્થાપિત થશે। ઉપરકોટ ખાતે ત્યાગ, બલિદાન તથા સાહસના આદર્શ પ્રતીક યદુકુળ શિરોમણી વીર દેવાયત આપા બોદર તથા રા નવગણના ઇતિહાસને દર્શાવતા મેમોરિયલના વિકાસ કાર્યનું આનંદભેર ખાતમુહૂર્ત કર્યું। આશરે 1000 વર્ષ પૂર્વે આડીદર બોડીદરના પાદરમાં આહિર સમાજના આશરા ધર્મને અમૃત વાપનાર વીર શિરોમણી દેવાયત આપા બોદરની પ્રતિમા તથા તે સમયના ઇતિહાસનું દર્શન કરાવતું આ મેમોરિયલ ઉપરકોટની ગરિમામાં નોંધપાત્ર વધારો કરશે। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં વિકાસ ભી વિરાસત ભી ના મૂળમંત્ર સાથે સદી જૂના સમૃદ્ધ ઇતિહાસને જીવંત રૂપ આપવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે। આપણા સમાજ માટે સુવર્ણ દિવસ। 1000 વર્ષ પહેલા 1025માં આપેલું બલિદાન ને યાદ રાખવા માટે મેમોરિયલ 2025માં બની રહ્યું છે। આજે એક નવો સૂરજ ઉગી રહ્યો છે અને એ સૂરજ એટલે કે જૂનાગઢના ઇતિહાસ સાથે કંડારેલી આ કથાઓ, આ વાતો એટલે વીર દેવાયત બોદર, રા નવગણ, વીર ભીલડા અને દાસી વાલબાઈના મેમોરિયલનો આજને આ ખાતે દરેક વ્યક્તિ આ વાત કરતું હોય છે, ગર્વ લેતું હોય છે, આપણે કહેતા હોય છે કે અમે વીર દેવાયત બાપાના વંશજો છીએ, પણ એ દેવાયત બાપા કરી ગયા એમાંથી આજે આપણા સૌમાં કેટલી કરવાની છે। આ મેમોરિયલ ઊભું કરવાની જરૂરિયાત કેમ પડી છે? આ લાગણી ધીમે 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 જે ઓછી થતી જાય છે, વફાદારીની, વિશ્વસનીયતાની, ખાનદાનીની, એ લાગણી ભવિષ્યમાં પુનર્જીવિત થાય એના માટેના માનનીય નરેન્દ્રભાઈના પ્રયાસો છે। આજનો દિવસ આપણા બધા માટે ખૂબ આનંદનો દિવસ છે। આજનો આ પ્રસંગ છે એ ખાનદાની, અમીરી અને કુમારીની ત્રિવેણી સંગમ નો પ્રસંગ છે। અમારા આશરા ધર્મનો પ્રતીક એવા સુરવીર આપણા સૌના આદર્શ વીર દેવાયત બોદર નું સ્મારક બનાવવા માટેનો સંકલ્પ જે સમાજ, આખો વિસ્તાર બધાનો હતો એ સાકાર થઈ રહ્યો છે।
સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા ખાતે તારીખ 6 એપ્રિલ 2025ના રોજ સંસ્થામાં હનુમાનદાદાના સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલ. સંસ્થામાં વર્ષ 2015માં રામનવમીના દિવસે પંચમુખી મહાકાય હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ. તે સ્થાપના ભવનાથના મહંત શ્રી શ્રીનાથ બાપુ તથા આશ્રમના ભારતી આશ્રમના મહંત શ્રી હરિહરાનંદ બાપુ ખાસ ઉપસ્થિત થયેલ. સ્થાપનાને આજે 10 વર્ષ પૂર્ણ થયા, તેથી સંસ્થાના ખાતે સુંદરકાંડના પાઠનું આયોજન કરેલ, જેમાં સંસ્થાના નિવાસ કરતા અતિગંભીર અને દિવ્યાંગ બાળકો તથા સ્ટાફ પરિવાર હાજર રહેલ, તેમજ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તેમના પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યા અને દાતાઓ પણ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ બપોરના 4 વાગ્યાથી શરૂ કરેલ અને સાંજે 8 વાગ્યે પૂર્ણ થયેલ. પછી હનુમાન દાદાની આરતી પ્રમુખ તથા નિવાસ કરતા દિવ્યાંગ બાળકોએ કરેલ અને તમામ બાળકો અને સ્ટાફને પ્રસાદી પણ આપવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલી. શ્રી કષ્ટભંજન હનુમાનજી સુંદરકાંડ ગ્રુપ હું અહીંયા લઈને આવ્યો છું અને મારા ગ્રુપ વતી અહીં દરેક દિવ્યાંગ બાળકો અને સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. સાંપ્રત એજ્યુકેશન દિવ્યાંગ બાળકોની સંસ્થામાં પંચમુખી દાદા બિરાજમાન છે અને રામનવમીનો પણ આજે સારો સહયોગ હોય. અહીં પંચમુખી દાદાની સ્થાપના થયેલી છે. આજે એને 15 વર્ષ પૂરા થયેલા છે. એ વાતનો પણ મને આજે વિશેષ આનંદ છે અને આવો અનેરો અવસર ક્યાંથી મળે. આ દિવ્યાંગ બાળકોની સાથે મને આજે પાઠ કરવાનો મોકો મળ્યો છે. ખરેખર મારા માટે ઉત્સાહની આનંદની વાત છે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનોમાં જોને ને, આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનોમાં જોને મેં, સખી આજ અમારે ઘેરે કંચન વર્ષે મેં. જય શ્રી રામ. આજે રામનવમીના દિવસ નિમિત્તે આપણી સંસ્થાના પટાંગણમાં પંચમુખી હનુમાન દાદા બિરાજમાન છે, ત્યારે આજે આપણી સંસ્થાના જે અનાથ દિવ્યાંગ બાળકો છે ત્યારે સુંદરકાંડના પાઠનું આયોજન કરેલું છે. તેમાં કમલભાઈની સમગ્ર ટીમ સાજિંદા સાથે આવી અને આજે પંચમુખી હનુમાન દાદાના સાનિધ્યમાં તમામ દિવ્યાંગ બાળકો અને સ્ટાફ પરિવાર સાથે જે સુંદરકાંડના પાઠનું આયોજન કરેલ છે. ખરેખર આ પવિત્ર જગ્યા છે. અત્યારે આપને ખબર છે એમ સમગ્ર જૂનાગઢ જિલ્લો તો ઠીક, પણ આખા ગુજરાતમાંથી અનાથ દિવ્યાંગ બાળકો આ જગ્યા ઉપર આવે છે. આપણે સારી રીતે તમામ સુવિધા આપીએ છીએ. એ પંચમુખી હનુમાન દાદાની કૃપાથી આ કદાચ શક્ય બનતું હશે. એટલે આજે અમારી સંસ્થામાં જે પંચમુખી હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, તેમના આજે 10 વર્ષ પૂરા થાય છે. રામનવમીના દિવસે પંચમુખી હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે મંદિરનું નિર્માણ થયું હતું અને ત્યારે સંસ્થામાં ધીમે ધીમે અત્યારે 87 બાળકો નિવાસ કરી રહ્યા છે. ત્યારે રામનવમીના દિવસે આજે અમે આ સુંદરકાંડના પાઠનું આયોજન કરી અને સમગ્ર દિવ્યાંગ બાળકો સતત નિરોગી રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના સાથે આજે આ આયોજન સરસ મજાનું કરેલું છે.